નારાયણ. અરે હું સીધું વચનામૃત જ શરૂ કરું છું. પ્રથમનું 25મું વચનામૃત છે. પ્રથમનું 25મું. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા, સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી. બહુ ઊંચી વાત કરેલી છે. દરેક સૌરાષ્ટ્રવાસીને લાગે છે આ વાત. હું તો બહુ બોલ્ડ એન્ડ બ્યુટીફુલ માણસ છું, સીધી જ વાત કરું, ભલે લોકોને ખોટું લાગે. બી સ્પેસિફિક. દરેક સૌરાષ્ટ્રવાસીને લાગે છે, કારણ કે સુરતી તો કોઈ સ્વધર્મે યુક્ત એટલા છે નહીં. એ લોકો દાવો જ નહીં કરતા કે અમે છે, પણ સૌરાષ્ટ્રવાસીઓ દાવો કરે છે કે અમે બહુ ધર્મ પાડીએ છીએ. એટલે જે દાવો કરતા હોય એને કહેવાય. સમજી ગયા તમે? હવે પાડે જ નહીં પાડે એ લોકોની બાબત છે, એ મને નહીં ખબર, પણ જે દાવો કરતા હોય એના માટે આ વાત છે. અમે તો દાવો કરતા જ નથી કે અમે ધર્મ પાડીએ છીએ, સમજો બરાબર? તો એના માટે જ આ વાત છે. શું લખ્યું? સ્વધર્મયુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી, એવું લખેલું છે. સ્વધર્મ પાડે છે તો પણ યથાર્થ અને પૂર્ણકામપણું મનાતું નથી. અને હકીકતમાં એ લોકોને મનાતું તો છે જ નહીં, એ તો ખબર પડે છે. જો મનાતું હોય તો એ લોકો જે પ્રમાણે વર્તે છે, બે વસ્તુ છે. એક બાજુ એવું કહે છે કે ભાઈ અમે ધર્મ પાડીએ છીએ, અને બીજી બાજુ એ લોકો પાછી બીજી બધી ઘણી બધી એવી ક્રિયાઓ કરે છે કે જેનાથી એ ખબર પડે છે કે એને પૂર્ણકામપણું નથી. જો હોય પૂર્ણકામપણું તો એ જે કરે નહીં, મિસબિહેવ, બરાબર? એટલે નથી, એ વાત પાક્કી છે. તો એમાં બે ગરબડ છે. જો સ્વધર્મ યુક્ત હશે તો પણ આ મહારાજે કહ્યું એ પ્રમાણે હશે, અને કદાચ સ્વધર્મ યુક્ત ન હશે પણ એ લોકોના મગજમાં એવો ભ્રમ થઈ ગયો છે કે અમે સ્વધર્મ યુક્ત છે. કારણ કે આપણે બધાને એક ભગવાને ભૂસું ભરેલું છે કે આપણે જાતે એક અજ્ઞાન પાડેલું છે. ભગવાન તો નથી કરતા, પણ આપણે એવું અજ્ઞાન પાડેલું છે કે હું સાચો અને આખી દુનિયા ખોટી. હું જે કરું એ બધું સાચું, બાકીના બધા ખોટા. એટલે શું થાય? આપણી સાંભળવાની કેપેસિટી અને સત્પુરુષ થકી જ્ઞાન ગ્રહણ કરવાની કેપેસિટી દિવસે દિવસે લો થતી જાય. અહમ સર્વસ્વમ એવું થવા માંડે. એટલે પછી આપણી ટેકિંગ એબિલિટી દિવસે દિવસે શૂન્ય ભાવમાં આવે, અને ગિવિંગ એબિલિટી કુદરતી રીતે વધતી જાય. કેવી રીતે? આપણે એ આદત પડી જાય કે મારે લોકોને આપવાનું છે, લેવાનું કંઈ નથી. પણ પછી એક દિવસ એવો આવે એમાં કે આપણે પોતે પોતાની અંદર જોઈએ ને તો આપણે પોતે ગુણ શૂન્ય થવા માંડીએ. આપણામાં કોઈ ગુણ નહીં આવે સારા. એટલા માટે હંમેશા મોટા પુરુષ હોય, સત્પુરુષ હોય, સત્શાસ્ત્રો હોય એને સાંભળવા. 15 દિવસે 10 દિવસે અમે લોકો એટલે જ અંદર મળવા જઈએ, એમને સામેથી મળવા જઈએ. એ જોતા હોય, રાહ જોઈને બેઠા હોય, એટલે અમે બંને ભાઈ જઈએ ને એમને મળીએ, એમની જોડે મુક્ત રીતે ચર્ચા કરીએ. અને જે કહેવાનું હોય તો આપણે જેમ અહીંયા બોલીએ એનાથી વધારે મુક્ત ચર્ચા કરીએ. ત્યાં તો વ્યક્તિના નામ જોડે કરીએ કે આ આવો છે, પેલો આવો છે, એવી રીતે વાત, સીધી જ ધનાધનીવાળી વાત. સમજી ગયા? એટલે નિંદા નહીં કરવાની, જ્ઞાનની રીતે કે આ બધા આમ એ આપણે લાયક નહીં, પેલું આ તે. કાલે કૃષ્ણ એમ્બાર્કાચાર્યની ને પેલું વણમણ ગર્ગાચાર્ય એવું એક બે હતા ને, જે આપણા રામાનુજ વેદાંતી હતા ને આપણેથી આપણા સાધુઓને ભણાવવા આવતા હતા. અને કૃષ્ણ એમ્બાર્કાચાર્યને પછી સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થયેલો. લક્ષ્મીનારાયણ દેવના ગાર્ડનમાં ફરતા હતા, પણ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા નહીં જાય. પણ હવે ભગવાન પાસે આવેલા તો ભગવાન કોઈને કોઈ દિવસ તો કૃપા કરે ને, તો પછી ઉપર ગયા અને લક્ષ્મીનારાયણ દેવનું રૂપ જોયું ને આ તે, અને પછી છેલ્લે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માની ગયા. કૃષ્ણ એમ્બાર્કાચાર્ય જે રામાનુજ વેદાંતી હતા અને આપણા સાધુઓને ભણાવતા હતા. વાત હશે તમને કહું તો 1975માં અરજીવનદાસ શાસ્ત્રી ગયા, એટલે 50ની આજુબાજુની રાઉન્ડ એબાઉટ. હે? હા, એ લાવેલા. એટલે આપણી આઝાદીની આજુબાજુની વાત હશે. હવે પરફેક્ટ એટલું ન ખબર હોય, પણ 40-50ની આજુબાજુની વાત હશે. અને છેલ્લે અમને ભગવાનનો નિશ્ચય થઈ ગયેલો. આ તમે જે બધા પ્રશ્ન પૂછો છો ને, આધ્યાત્મિક તત્વ આખ્યાનમના અને ભૂમિકાના, આ બધું ધર્મબુદ્ધ જ્ઞાનનું સ્વયં પ્રકાશપણું ને જીવનું સ્વયં પ્રકાશપણું, અને આ જ્ઞાન સ્વરૂપતા, જીવની પરમાત્માની જ્ઞાન સ્વરૂપતા અને સર્વજ્ઞતા અને અલ્પજ્ઞતા અને આ જીવની આ બધું કૃષ્ણ એમ્બાર્કાચાર્ય આપણા સાધુઓને આજથી 70-80 વર્ષ પહેલાં વડતાલમાં ભણાવતા હતા. સાહેબે કહ્યું એ પ્રમાણે આપણી ત્યારે પાઠશાળા હતી ને અરજીવનદાસ શાસ્ત્રી એ સંભાળતા હતા, અને એમણે એમને ભણાવવા માટે બોલાવેલા. પણ સમજવા જેવું શું છે કે એને ભગવાન શ્રી હરિનો નિશ્ચય છેલ્લે થઈ ગયો કે આ પ્રગટ ભગવાન છે, કૃષ્ણ એમ્બાર્કાચાર્યને. સમજો કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન જે જીવ ભગવાનનું હકીકતમાં ભજન કરે છે અને જે ભગવાનને હકીકતમાં સમર્પિત થયો છે, એને ભગવાન કોઈના કોઈ દ્વારે કોઈને કોઈ રીતે એનો નિશ્ચય કરાવી જ દે છે.
પણ જેને ભગવાનનો નિશ્ચય નથી અને જે ડાંભિક છે અને જેને માયાનું જ કરવું છે, આ નામ પર પણ માયાનું કામ કરવું છે, એને ભગવાનનો નિશ્ચય કોઈ દિવસ થતો નથી ને થશે પણ નહીં. એના દમમાં ને દમમાં માયામાં ભલે ગમે એટલો આગળ વધી જાય, પરમાત્માના માર્ગમાં આધ્યાત્મિક જગતમાં આગળ ન વધે. પણ ભગવાનની કરામત એવી છે કે એ જે માયામાં આગળ વધે ને એને પણ પરમાત્માની કૃપા સમજે છે અને પછી એ પ્રમાણે એમાં જ આગળ જયા કરે છે. ઝાંકી જેસી ભાવના. પણ એને એ ખબર નહીં પડતી કે આ જે હું માયામાં આગળ વધું જ ને પરમાત્માથી જેટલો દૂર જાઉં છું એ પરમાત્માની મારી પર કૃપા નથી. આ તો ભગવાનથી હું એટલો દૂર ઠેલાઉં છું, એટલા જન્મ હું ભગવાનને મેળવી ન શકીશ. બુદ્ધિ નહીં હોય ને, બરાબર. ચાલો, એટલે બહુ મોટા ગણે છે હું. ચાલો, એટલે તો મેં કહ્યું સ્વધર્મે યુક્ત. હવે જે હશે એની વાત છે, આપણે રિયલમાં આપણે એવું માનીને ચાલીએ કે મહારાજે લખ્યું જ નથી એવા છે. ચાલો બસ, આપણે ફૂલ માર્ક્સ આપીએ અત્યારે, કારણ કે ભગવાનના વાક્યોને કોઈ ચેલેન્જ નહીં કરી શકે, તો આપણે કોણ ચેલેન્જ કરવાવાળા. તો સ્વધર્મે યુક્ત એવા પણ જે એમ કંઈ ભગવાનના ભક્ત જે છે એને અંતરને વિશે પોતે પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન તેને કરીને જ થાય છે. એટલે તમે સ્વધર્મ પાડી પાડીને થાકી જાઓ, 11 વાર હાથ ધોઉં કે 15 વાર હાથ ધોઉં કે આખા બોડીને 10 વાર નવડાવી દોડાવી દેવું, દેટ ડઝન્ટ મેક એની સેન્સ. જે શાસ્ત્રોમાં કહ્યું એટલું કરો, પણ એ ખાલી સૂચિ માટે છે, શારીરિક સૂચિ માટે. ત્યાં શરૂઆત થઈ છે હજુ. પેલો કહે ને ધીસ ઇઝ ધ બિગિનિંગ. પવિત્રતા એ તમને આધ્યાત્મિક જગતમાં પ્રવેશવાનો ફક્ત અધિકાર આપે છે, સમજજો. પણ પછી એ આખો દિવસ શરીરને પોલિશ નહીં કર્યા કરવાનું બેઠા બેઠા. એ તો તમે તમારા જે શરીરના મળો જે છે, શરીરમાં 9 દ્વાર રહ્યા એને બધામાંથી મળ નીકળે છે, તે મળોનો ત્યાગ સ્વરૂપથી તો થઈ શકે એવો નથી, કારણ કે બધા અંદર રહેલા તો રહેવાના જ છે. બહારથી તમે વ્યવસ્થિત એને સાફસૂફ કરીને પરમાત્માની પૂજામાં કે ઉપાસનામાં જોડાઈ જાઓ, એના માટે બાહ્ય શુદ્ધિ કઈ છે. આમાં કંઈ બહુ મોટું ગણિત નથી. તમે દાખલા તરીકે કોઈકને કંઈક મહારાજે કહ્યું એ પ્રમાણે કંઈ પેટ બગડવું હોય અને પેલો 2-4 વાર કંઈ વધારે નાહી લે, તો એમાં કંઈ બહુ મોટું એ નહીં. યાર ફુવારા નીચે ઊભો રહી ગયો અત્યારના જમાનામાં, અને નાહી લીધું ને આ બહાર આવ્યું અને ધોયું ને પાછા તિલક ચાંદલો કરીને એને એનું કામ ચાલુ કરી દેવાનું છે. એમાં કંઈ એની એડવર્ટાઇઝ કરવાની પણ જરૂર નથી અને એમાં કંઈક બહુ વિશેષ એને માનવાની જરૂર નથી કે જેટલી વાર જાય જેટલી વાર નાહી છે તો ઠંડા પાણીથી નાહી છે. અરે ભાઈ, ઠંડા પાણીથી નાહી તો એમાં કંઈ નવું નહીં કરતો, નાહી છે, શરીરની શુદ્ધિ છે, એમાં કંઈ બહુ વધારે કંઈ નથી એમ. એનાથી કે એનું માર્કેટિંગ કે એડવર્ટાઇઝ કરી કહો તો બાપુ તો બહુ હારા બહુ ધર્મ પાડે એમ કરીને જે ગુરુ બની બેઠેલો હોય એની પાછળ પેલા લોકો જે હોય ટેંગવાળા એ બધા એની એડવર્ટાઇઝ કર્યા કરે વગાડીને. પણ એકચ્યુઅલી એનાથી કંઈ શરીરની શુદ્ધિ છે અને એનાથી તમને ખાલી એક શરૂઆત મળી. પણ આ તો શરૂઆત છે, આગળ જવાનું છે. આગળ શું છે? તો એ શરીરથી પર થવાનું છે. રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રહે. એટલે શું કહ્યું? આત્મનિષ્ઠા. અને એની આગળ શું કહ્યું? મહાત્મય જ્ઞાન. તો મહાત્મય જ્ઞાન થયું તો પછી શું? મહાત્મય જ્ઞાન સહિત ભગવાનની ભક્તિ. એટલે શરીરની શુદ્ધિ, ધીસ ઇઝ ધ બિગિનિંગ. એ શરૂઆત છે. તો બાપુ તો બહુ આને, બાપુ તો પેલા ને, બાપુ તો ફલાણું ને, બાપુ તો ધીમકું. અરે બાપુને એમાંથી બહાર કાઢ ભાઈ. બાપુ એમાં ને એમાં ગોળ ભર્યા કરવાના, સમજો? એનાથી બહાર કાઢ. આ તો શરૂઆત છે ખાલી બેટા. બરાબર? ગામોમાં લોકો નાના નાના છોકરાઓ વગર કહીએ ને વગર ધર્મ પાડીએ અને ખબર નથી તો બી વારે વારે નહેરમાં કૂદ્યા કરે છે અને બહાર આવ્યા કરે છે. તો એ નહેરમાં કૂદીને બહાર આવે એટલે એનું શરીર શુદ્ધ થઈ ગયું, કલ્યાણ થઈ ગયું એનું. બહુ ધર્મ પાડે, રોજ 10 વાર નહેરમાં કૂદે છે. બારડોલી જતા હતા અમે, તો પેલા ખેડૂતના દીકરા હોય તો વચ્ચે પેલી રસ્તામાં નહેર નહીં હોય તો ટૂંકી ચડ્ડી પહેરીને અંદર કાઢિયા નાયા કરે, ધડાધડ કૂદીને. મેં કહું આ લોકો આલા શારીરિક શુદ્ધિ બહુ કરે છે, નાયા જ કરે છે. પાણી કાળું થઈ જાય પણ એ લોકોનો કલર નહીં બદલાય. રોજ 10 વખત નહીં પણ કોઈ ગોરો નહીં થયો. અમે લોકો 2 વર્ષ જતા જ મેં કહું આ કાળીઓ હજુ કાળીઓ જ દેખાય. બરાબર? ગોપાલભાઈ કે એ પ્રમાણે પાણી છેલ્લે કાળું થઈ ગયું, એ ગોરા નહીં થયા. બરાબર? એટલે કહેવાનો મતલબ એ શરીરની શુદ્ધિ ખાલી શુદ્ધિ પૂરતી છે, એના વિશેષ કંઈ નથી એમાં. એની આગળ શું છે? આ પ્રમાણે એ દેહથી પર થવાનું છે. અને ભગવાનનું મહાત્મય જ્ઞાન સાંભળો તો એને કરીને થાય છે. અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. આપણે બધાને છે જ,
એકદમ સાચી વાત છે. કાલે કુદરતી રીતે હરિપ્રકાશ શાસ્ત્રી પાસે જઈને અમે એ જ વાત કરી પહેલાં શરૂઆતમાં જ. મેં કહું કે ગમે તે થાય પણ સાલું દેહ નહીં ભૂલાતું. ટાઈમ પર બધું જોઈએ જ આપણે, ખાવા પીવાનું, ઊંઘવાનું, આ તે. 2 કલાક ઊંઘ ઓછી આવી તો તોફાન, સવારે સ્વભાવ ચીડચીડીયો થઈ જાય, શરદી થઈ જાય તો સ્વભાવ ચીડચીડીયો, ભગવાનમાં મન ન લાગે, ખાવાનું ન મળે સમય પર તો સુગર ડાઉન થઈ જાય, એટલે આપણું મગજ ઝ્યુમ, બરાબર, કસ્સામાં આમ તેમ થયું. એટલે હરિપ્રકાશ શાસ્ત્રી કે એકદમ સાચી વાત હે તમારી, આલું ભજન છે ને બધું આપણું એમ કહે કે વ્યવસ્થિત બધું ટાઈમ પર થાય ને તો જ થાય એમ કહે. જરા આમ તેમ થાય એટલે ખોળવાઈ જાય, શરીરના ભાવ નહીં જતા. એ વાત તમારી સાચી. એ આલું અઘરું કામ છે, મને કંઈ કઠણ કામ છે, બરાબર. મને કંઈક આ આલું અઘરું કામ છે, આ બહુ આ વિચાર નહીં કરતા આપણે, પણ વિચાર કરવા જેવી બાબત છે. એ પણ પોતે એવું કહે છે કે હું સુરતમાં આ મંદિરની બહાર જવા જ નથી ઈચ્છતો. સુરત અને આ મંદિર એની બહાર મારે નહીં જવું. આ એમની ફેવરિટ પ્લેસ એમ, બરાબર, વર્ક પ્લેસ. એ કહે કે આ મારા માટે એકદમ જોરદાર છે. આજ મારું ગીતા અને આજ મારું બધું સર્વસ્વ નારાયણ મુનિદેવ, આ મારો કથાનો સભા મંડપ, આ મારી જગ્યા, ને મારે અહીંયા બેઠા બેઠા ભજન કરવું છે. મારે બીજી કોઈ માથાકૂટ નહીં કરવી, કોઈ જગ્યા પણ નહીં જવું, કોઈ બાપા આવે, કોઈ કાકા આવે, કોઈ દાદા આવે, કોઈના ઘરે પણ નહીં જવું એમ કે. જબરજસ્તી કોઈ વખત જવું પડે જ, બાકી આઈ ડોન્ટ માઇન્ડ એમ. માઇન્ડથી નહીં જતો. મેં કહું યુ ડોન્ટ હેવ માઇન્ડ. હા એમ કે આઈ ડોન્ટ હેવ માઇન્ડ. એ પણ એવું જ કંઈ મારી એમ, બરાબર. હું માઇન્ડ નહીં કરતો. કોઈ નીવ કોઈ લઈ જાય તો બહુ રાજી. કેમ? એમને ખબર પડી ગઈ કે ભજન કરવામાં મજા છે. આવશે ને હવે પેલો નાહવાવાળો, ઠંડા પાણીવાળો, પોષ મહિનામાં માર્ગ સ્નાન, અહીંયા નીચે માટલા મૂકશે, પહેલું એ જ કરશે, બરાબર. ચાલો, એટલે પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે, માટે એ 2 વાના તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવા, બરાબર. એટલે જે ભક્ત થવા માંગે એને સાધવાના. ચાલો આગળ જઈએ. એ 2માં જેટલી ખામી રહે છે એટલી તો સમાધિમાં પણ નડે છે. સમાધિવાળાને નડે છે તો આપણી તો કાંઈ વાત કરવાની. આપણે તો સમાધિ કોઈ દીઠી નથી અહીંયા, સમજી ગયા? તો એ ખામી તો સમાધિવાળાને પણ નડે છે. મહારાજે આવું કહ્યું. એટલે એક વખત કોઈને પરમાત્માની કૃપાથી સમાધિ થઈ જાય અને જો એને આત્મનિષ્ઠા દ્રઢ ન કરી હોય અને ભગવાનનું મહાત્મય ન જાણતો હોય, સત્શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે, તો એ સમાધિમાં ગયા પછી પણ એનું પૂર્ણકામ પણ એને મનાવવાનું નથી. સમજો, આપણે જે આ વાત કરતા હતા ને આજે સુખ અને શાંતિની, એ પૂર્ણકામપણું છે. જેને પૂર્ણકામપણું છે એને શાંતિ ફીલ થવાની છે ને એને પ્લીઝર પણ આવવાનો છે. કેમ? એને કંઈ કરવાનું બાકી જ નથી. એને તો એ બધું બરાબર જ છે. એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ. ભગવાન જે કરે તે બધું બરાબર જ છે. મારા કરવાથી કંઈ વધી નહીં જવાનું અને હું કંઈ ન કરીશ તો કંઈ ઘટી નહીં જવાનું. એટલે એ એનું કામ શાંતિથી કર્યા કરશે. એને પૂર્ણકામપણું મનાઈ ગયું છે, બરાબર. અહીંયા એ જ કહેવા માગે છે. એટલે સમાધિમાં પણ નડે છે. હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી. ભગવાન હતા એટલે આલોકને એક આ ફાયદો હતો. ભગવાન આમ સંકલ્પ કરે સમાધિ થઈ જાય, બરાબર. તમે બધા 200 વર્ષ મોડા એવા આવી ગયા ને, બધા ટિકિટ લેવામાં મોડા. પહેલાં ઊભા રહી ગયા હતા લાઇનમાં ને ટિકિટ લઈ લીધી હતી તે સમયે. તો આજે આ માથાકૂટ નહીં હતી ને, બધાને સમાધિ થતી હતી. હા, પણ તમે લોકો સમાધિ થાય નહીં એટલે ટિકિટ જ નહીં લીધી ને, બરાબર. જરા માટે મોડા પડી ગયા બધા. 200 વર્ષ એટલે કંઈ નહીં કહેવાય. બ્રહ્માજીનો જો સમય જોઉં તમે, કંઈ જ નહીં કહેવાય. બ્રહ્માજી કંઈ જરા માટે રહી ગયા. સોરી યાર, બેટર નેક્સ્ટ ટાઈમ. ચાલો નેક્સ્ટ ટાઈમ. એટલે સમાધિ કરાવી, તેજ અતિશય. એમાં શું? તેને તેજ અતિશય દેખાણું ને તેજને જોઈને ચીસ પાડવા માંડીને કહ્યું છે હું બળું છું, માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે. હવે સમાધિમાં જાય છે ત્યારે સમજો, સમાધિમાં જાય તો પહેલી તો વસ્તુ શું છે? શરીરને ભૂલીને સમાધિમાં જાય. તે સમયે સમાધિમાં શરીર તો જતું નથી. જાય તો કા જીવ કા એનું ધર્મબુદ્ધ નાને કરીને સમાધિમાં જવાનો છે, સમજો, બરાબર. પણ પેલા દેહને વિશે એને જીવને એવી ગાઢ પ્રીતિ અને મતિ થઈ ગઈ છે, જેને કારણે એ અંદર હોય, આપણે રાત્રે સૂતા હોય તો પણ આપણા કંઈ મચ્છર કે કાંકડું કે પેલું કંઈ પણ કરી દે તો કેવા ઊભા થઈ જઈએ, બરાબર. કાનમાં મ્યુઝિક વગાડે પેલા લોકો, એ 2 વાગે જ વગાડે પાછા. મસ્ત ઊંઘ આવતી હોય ને ત્યારે જ આવીને ડીજે વાલે બાબુ મેરા ગાના બજા લે, ઓ ભો ભો ભો. એ સુનિલ સાચી વાત છે ને? હા, સુનિલ કંઈ તલવારથી કાપી નાખું હું મચ્છર ને, ઠીક, મચ્છરને કાપી નાખું. કોઈ આઈડિયા હાર જ તારો. એ 2 વાગે જ આવે, તમને જોરદાર ઊંઘ આવે ને ત્યારે જ ડીજે વગાડે, કાનની અંદર વગાડે, ભાભું કરતા. હાલત તારી તો ભલી થાય, ઊંઘવા નહીં રહેતું, બરાબર. આખા દિવસના થાકેલા. હવે એનું કામ કરે. એ કહે કે મને તો અત્યારે જ મજા આવે. તમે લોકો સૂઈ જાઓ ત્યારે જ આખો દિવસ તમે લોકો મને હેરાન કરો.
हाँ ये लोग गुड नाइट नहीं पेलो मैच सरगाट एनी ऊपर જ બેઠેલા હોય इसका मुझे कोई असर नहीं होता अभी ये शांति था हुई गया હોય બરાબર રેઝિસ્ટન્સ એ લોકોને પણ ડેવલપ કરી નાખ્યો બરાબર ગુડ નાઇટની મેટ આપણે લઈએ તે કે બહુ મસ્ત ચાલ આપણે બેસવાની નવી જગ્યા મળી ગયા તો મસ્ત સુગંધ આવે છે મચ્છર બી મોજ કરતા થઈ ગયા બરાબર ચાલો એટલે શું છે ભગવાને સમાધિ કરાવી કે ભાઈ સમાધિમાં શું છે હું બળું છું એમ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે પોતાનું સ્વરૂપ આત્માને ન જાણે ને દેહને જાણે તો ઘણી કાચપ રહી જાય છે સમાધિમાં પણ કાચપ રહી જાય બરાબર ત્યારે પણ એમ થાય કે પેલા ધડાકા ભડાકા થાય આવશે આમાં આગળ પેલાને એમ જ થાય મારું શરીર જ બળી રહેલું જ ને મને આ થાય એને ખબર નહીં શરીર તો નીચે છે જાય છે તો એનો જીવ ઉપર તો જીવને કાં કંઈ ધડાકા ભડાકા લાગે છે જીવ તો આવડો હોય હવે આના જેવો માણસ હોય ગમે ત્યાંથી કહો નીકળી જાય મારા જેવો હોય તો અટકી જાય કશે આને તો કંઈ નહીં સરસુર તો નીકળી જાય હવે જીવ તો આવડો હોય એને કાં કંઈ ટેન્શન છે પણ પેલા જીવને વિશે દેહની એવી ગાંઠ પડી ગઈ છે કે જીવને એવું થઈ જાય કે આ બધા ધડાકા ભડાકા થાય છે આ બધા સૂર્યના પ્રકાશ જેવા તે મને બાળી નાખશે હકીકતમાં જીવ થોડો બળે છે બળે કોણ છે શરીર બળે છે પણ શરીરને વિશે ગાઢ પ્રીતિ હા ચકદોડમાં બેસે ત્યારે એવું થાય છે ઉપર આ જીવ ગળા પર આવી જાય કંઠે આવી જાય ભાઈ નીચે ને એટલે પાછો પેલો ધ્રાસકો ભાઈ પાછી ઉપર છે ને બરાબર અવાજ એક્સપ્રેશન આવે ને પેલી ચકડોળ બહુ ખતરનાક આવે પેલી આમામ ભરે ને એનું શું કહેવાય તો મને ખબર નથી નામ હે હા એ બહુ જોરદાર હું કોઈ ચકડોળમાં નહીં બસું એમાં જ હું એકલો એમાં જ બેસું ને પછી એમાં ગરાક નહીં થાય બે ચાર જણા માન બેસે તો પછી પેલાને કહું ભાઈ ચાલુ કર નહીં ચાલુ કરું ને પછી નીચે આવો ને પછી હે કરીને ગોળ ગોળ મજા આવે એમાં બરાબર પેટમાં જે ધ્રાસકો પડે ને ત્યારે ખબર પડે કે આપણી કેટલી આત્મનિષ્ઠા છે બરાબર બધું હલી જાય અંદર બધા આંતરડા ઉપર આવી જાય આંખ નીચે ચાલી જાય બરાબર મગજ તો આપણી પાસે હોય જ નહીં કે કશે જાય હોય તો કશે જાય ને બરાબર પેલો એક દિવસ મને કહેતો એ ચકડોળ વાલો જ કહેતો હતો સર अपना दिमाग संभाल के रखना मैं को जो चीज़ होती है उसको संभालना ना वो अपने पास है ही नहीं इसीलिए तो मैं आया हूँ मैंने कही वो बात सही है એમ કે ચાલો એટલે આગળ જઈએ એટલે કાચપ રહી જાય અને અમે તે હરિભક્તને સમજાવ્યું છે તારું સ્વરૂપ તો આત્મા છે ને દેહ નથી ભગવાને સમજાવ્યું કે ભાઈ તારું સ્વરૂપ દેહ નથી આત્મા છે અને જે જીવ છે એની ગતિ છે આ તો તું શરીરને કાં રડિયા કરે છે બહુ કોમેડી સીન છે અને આ લાડકીબાઈ નામ અને આ ભાટનો દેહ તે તું નથી બરાબર એટલે એમના જે જાતિ હશે એની વાત છે ને લાડકીબાઈ એમનું નામ છે હા ચારણ એટલે હા એટલે ચારણ સમાજના હોય હે હા પીપલાણા બરાબર ત્યાંના હતા એમને મહારાજે સમાધિ કરાવેલી તો ત્યાંની આ વાત છે પેલા ભગવાન સ્વામી આ ચરિત્ર બહુ સારું કહેતા હતા હવે તમને ભગવાન સ્વામીની ભાઈ ઓળખાણ આપવી પડશે પેલા ઘનશ્યામભાઈ વાડીવાળા અહીંયા નહીં બેસતા હતા ભગત ઓળખે અહીંયા પેલા ભજન કરતા હતા ને સવારે આવીને એમના ભાઈ ભગવાન સ્વામી પહેલાં અહીંયા હતા પછી દ્વારિકામાં પછી ધોળકામાં ગયેલા પછી ધોળકામાં સેવા કરતા હતા પછી દ્વારકા મંદિરમાં આપણું જે સ્વામિનારાયણ મંદિર છે ને એમાં કોઠારી રહેલા અત્યારે કાં છે તે નહીં ખબર એમને અત્યારે કાં છે તે નહીં ખબર મને ભગવાન સ્વામી અહીંયા હમણાં આવેલા એટલે ભગવાન દાસ સ્વામી હમણાં જ આવેલા લગભગ તમને કહું ને તો વર્ષ એક પહેલાં અહીંયા આવેલા અને પૂછેલું મને સભા ચાલુ છે હજુ મેં કહું ચાલુ મંડળ ચાલુ મેં કહું ચાલુ બધું જ ચાલુ જય સ્વામિનારાયણ ખુશ થઈ ગયો રાજી થઈ ગયો આપણી સભામાં આવતા હતા પહેલાં એટલે ત્યારે આપણે આ સમય પણ નહીં પણ સાંજે 5 વાગે સભા કરતા હતા અને એમાં એ આવતા હતા અને આદર્શ ભક્ત ગાથા અને હરિભક્તો અને સાધુ સંતોના જે ચરિત્રો ખરા ને એમાં એમની બહુ મસ્ત ગ્રીપ હતી કથા કરતા હતા અહીંયા અને બહુ ભગવદીય માણસ ભજનવાળા માણસ કોઈ લડાઈ ઝઘડો કંઈ નહીં શાંતિથી ભજન કર્યા કરે આ હરિપ્રકાશ શાસ્ત્રી જેવા બસ ભજન કર્યા કરવાવાળા અને રસમય હે તમે એ ચરિત્ર કહે તો તમને રસ પડે દદુસનના ગલુજી પછી આપણા ધરમપુરના કુશળ કુંવરબાઈ પછી લાડકીબાઈ પછી પેલા મોટા રાજબાઈ પેલા વચનામૃતમાં 18 નામ આવે છે ને એ 18 ચરિત્ર બહુ સરસ રીતે કહેતા હતા બધા ચરિત્ર કહી તમને બહુ શાંતિથી રોજ એક ચરિત્ર જ કહે આવતીકાલે મળશું એમ કરીને 18 દિવસમાં 18 ચરિત્ર કહી લે એમને બહુ સરસ માણસ મજા આવે પછી અમે ધોળકા ગયેલા તો ધોળકામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ છે ને તેની સેવા કરવા માટે ગુલાબના ફૂલ ને હાર ને બધું બનાવતા હતા બોલાવે આપણે પાસે એ આવી જાઓ ભક્તો આવી જાઓ ચાલો સેવામાં જોડાઈ જાઓ બરાબર
એટલે જેને ભજન કરવું છે, સેવા કરવી છે તે કરે જ છે. દુનિયા ગઈ તેલ પીવા, એને કોઈ લેવા દેવા નથી. ચાલો, એટલે આ લાડકીબાઈવાળું ચરિત્ર પણ એમને કહ્યું હતું. એટલે આ ભાટનો દેહ તે તું નથી અને અછેદ્ય અભેદ્ય એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. ભાઈ આપણું સ્વરૂપ કેવું છે? અછેદ્ય, એટલે એનું છેદન થતું નથી. અભેદ્ય, એનું ભેદન પણ નહીં થતું. હવે છેદ અને ભેદ એમાં ફરક શું છે? સંજયભાઈ સમજાવી દો. હા, મને ખબર હતી આનો જવાબ સંજય જ આપી શકે. બોલો કેવી રીતે? એનો એ બિઝનેસ છે, કાપવાનું ને હોલ પાડવાનું. हाँ, पत्थर में से पानी निकाल दे ऐसा आदमी है, मेहनती आदमी है, એનો એ બિઝનેસ છે. એટલે પૂછ્યું એને કે છેદ અને અભેદનો અર્થ બોલ. મને ખબર હતી આ સભામાં એના જેવું પરફેક્ટ કોઈ નહીં સમજાવી શકે. છેદ એટલે આમ કરીને કાપવાનું. જે બીજા બાયોલોજીના સ્ટુડન્ટ તમારા ગુજરાતી મીડિયમવાળા, આનો છેદ લેવાનો છે. ગુજરાતીમાં નહીં કે અમારામાં સેક્શન કહેતા હતા, તમારામાં છેદ લેવાનું કે. એટલે આમ એનો કટ લેવાનો, પછી એને માઇક્રોસ્કોપિક એનું વ્યૂ જોવાનો. પેલો સાહેબ કે હે શેરદીના ગંડેરા જેવો બહુ મોટો કાપી નાખેલો છે, જરા પતલો કાપા જો બરાબર. પછી આમ કરીને પછી મિથિલિન બ્લ્યુ કા સેફ્રિનિન એની અંદર એને બોળવાનો અને પછી જોવાનો અંદર. પેલો કહે જો ગોલ્ગી એપેરેટસ દેખાય છે વાસુદેવ? મેં કહું સાહેબ મને નહીં દેખાતું, મને તો અંદર આઈડિયા પેલી તમે પેલું આ આપણે એ હોય ને વડા સંભાળની પેલું વડું ગોળ ગોળ એવું કંઈ દેખાય. તને બધે વડા સંભાળ જ દેખાય મને કંઈ. સેલ હોય ને એ મને કહે કે હા જો આ ગોલ્ગી એપેરેટસ છે. મેં કહું સાહેબ આ તો પેલા દહીંવાળા જેવું નહીં લાગતું તમને? હું દહીંવાળા કાંઈ વચ્ચે પાછું હું બસ સાહેબને હેરાન કરું. સ્ટાર્ચ હોય, આયોડિન સોલ્યુશનથી દેખાય, કલર થાય, દેખાય સ્ટાર્ચ. બરાબર, આ બધું બતાવે પછી સાહેબ. બરાબર, પછી કે આપણે જો આમાં આ છે, આમાં આ છે, આમાં આ છે, સમજાવે. એ શું કહેવાય? છેદ. એટલે એ અછેદ્યપણું આત્માનું. આત્માનો તમે છેદ લઈ શકતા નથી. આ સમજાવવા માટે મહારાજે લખેલું છે. જેમ એ જે વનસ્પતિ હોય નાનામાં નાનો એનો છેદ તમે લઈને માઇક્રોસ્કોપિક વ્યૂ એટલે એને માઇક્રોસ્કોપમાં જોવો છો તો એનો તમે છેદ લઈ શક્યા ને, ભલે ગમે એટલી નાની વસ્તુ હોય. આત્માનો તમે છેદ લઈ શકતા નથી એ પ્રમાણે, એટલે એને અછેદ્ય કહ્યું. સમજી ગયા ઘનશ્યામ કાકા? કેટલા વર્ષની ઉંમર તમારી? 81 વર્ષ કે 80? 81 ને? 81 વર્ષમાં તમે આવું કોઈ દિવસ સમજેલા કે આત્માનો છેદ નહીં લઈ શકાય? આમાં આળો ના સમજેલા ને? જો આજે સમજી ગયા ને, મજા આવી ગઈ ને? હજી તો બહુ મજા આવશે. હવે આવે બીજો અભેદ્ય, એટલે એનું ભેદન ના થઈ શકે. દાખલા તરીકે આ દિવાલ છે, સંજયભાઈને આપણે કહીએ અને ભેદવાની. સંજય શું લઈ આવે? નળાજ લઈ આવે મોટી, ધડામ નહીં અહીંયા મારે એટલે અંદર શું થઈ ગયો? હોલ પડી ગયો. બરાબર. शुक्र एकदम मजबूत आदमी है, दीवार पे मारता है तो हॉल गिरा देता है. समझी गया? माणस હોય ને અમુક એવા મજબૂત હોય, પંચ મારે તો દિવાલમાં શું કરી દે? હોલ કરી દે. એ શું કહેવાય? ભેદ. એનું ભેદન થઈ ગયું. આત્મા કેવો છે? અભેદ્ય છે, એનું ભેદન નહીં થતું. એટલે તમે એની અંદર શું બરછી નાખો કે પેલી નરાજ મારો, પણ એનું ભેદન થતું નથી. એટલે એને અછેદ્ય અભેદ્ય કહ્યો. એના પછી બીજા બે લક્ષણ શિક્ષાપત્રીમાં મહારાજે શું કહ્યા છે? અજર અને અમર. જરા. હવે આપણું શરીર જે છે કે બીજા જે કોઈ વનસ્પતિ હોય, બીજા લિવિંગ ઓર્ગેનિઝમ આ સૃષ્ટિમાં ઘણા બધા છે એવા, બરાબર, એનિમલ છે, પ્રાણી છે, કા વનસ્પતિ છે, એ બધાને જરાનો ગુણધર્મ લાગે. જરા એટલે શું? વૃદ્ધત્વ. સાહેબ 30 વર્ષ પહેલાં જેવા દેખાતા હતા એવા અત્યારે નહીં દેખાતા. કેમ? 30 વર્ષ પહેલાં સાહેબ મારા જેવી બોડીવાળા હતા. પૂછી લઉં, હું ખોટું નહીં બોલતો, પૂછો સાહેબને. તો ભાઈ તમને કાંથી ખબર હોય? મને ખબર હોય. મારી પાસે અત્યારે ફોટો છે એમનો 30 વર્ષ જૂનો. તો કેમ હું કહું છું ખબર? 30 વર્ષ પહેલાં મારા બાપુજી પણ એવા જ હતા. અત્યારે મારા બાપુજીનો પણ આકાશ ઘટી ગયો છે, સમજો. 30 વર્ષ પહેલાં ભૂરા ભગત બી થોડાક એવા હતા, આટલા બધા તો નહીં હતા પણ થોડાક એવા હતા. મેં એમને જોયેલા. એ હું તો બહુ નાનો હતો ત્યારે, એટલે એ મને ન ઓળખે, પણ મેં એમને જોયેલા. બરાબર. એમને પેલું ખમીસ પહેરીને મેં જોયેલા હતા, ત્યારે એમનો ચહેરો પણ અમને આમ હતો મોડું, સમજો. કેમ? ઉંમર જાય. હે, સફારી પહેરીને આવતા હતા. જો પેલાને સુનિલને યાદ છે, નવા વર્ષે ભૂરા ભગત સફારી પહેરીને આવતા હતા. યાદ છે ને? સફારી પહેરીને આવતા હતા ને. બોલો, એ કંઈક આને કેવું યાદ છે? મને યાદ છે, નવા વર્ષે ભૂરા ભગત સફારી પહેરીને આવતા હતા. હા, પછી અહીંયા બોર્ડ મારેલું હતું કોઈ પણ આવતું નહીં, નહીં તો સફારી જોડે
અફાળી આપવામાં આવશે, બરાબર. હા, એવું કહેતા નહીં હતા, તો અમે કહેતા હતા. આ તમે જોવું છો, બરાબર. મારા બાપુજી પણ પહેરતા હતા સફારી પહેલાં, એમને ખબર હશે, રોજ સફારી પહેરીને આવતા હતા સવારે રોજ. તો ત્યારે એમનો પણ આકાશ વધાર્યો હતો. કોને હસવું આવી ગયું? હા, કોરોના પહેલાં, બરાબર. હવે આકાશ ઘટવા માંડ્યો. કેમ? આ જરા નામનો ગુણધર્મ દરેક શરીરધારીને લાગે, એટલે એનો આકાશ શું થાય? ઘટતો જાય. જ્યારે સંકોચાઈ જાય, જ્યારે જન્મ થાય એટલે શરીર જે હોય એમાં આકાશ ઓછો હોય, અને પછી ધીરે ધીરે આકાશ વધે. યુવા અવસ્થામાં આકાશ એકદમ જોરદાર હોય, અને પછી જેમ જેમ વૃદ્ધાવસ્થામાં જાય એમ આકાશ પાછો સંકોચાતો જાય. એટલે એને શું કહ્યું? જરા અવસ્થા. હવે એનાથી એક્ઝેક્ટ ઉલટો કયો શબ્દ છે? અજર. આત્માને આવી કોઈ જરા અવસ્થા લાગતી નથી, એટલે તો આના અત્યાર સુધીમાં કરોડો જન્મ થઈ ગયા પણ નવું ને નવું જ લાગે છે. મારા કરોડ જન્મ થઈ ગયા પણ નવો ને નવો જ લાગે છે. ઘનશ્યામભાઈને 81મું વર્ષ ચાલે પણ નવા ને નવા જ લાગે. આત્મા તો નવો ને નવો જ, આત્માને અજર છે. આ એનું શું થયું? અજરપણું છે, બરાબર. હવે છેલ્લે શું આવ્યું? અમર. અમરનો વિરોધી શું છે? મરી જવું, તે મૃત્યુ. હવે જેનો જન્મ થતો હોય એ મરે. એટલે શરીરનું શું થાય છે? જન્મ થાય છે. કે ભાઈ 50 વર્ષ પહેલાં આ શરીર જે છે એનો જન્મ થયેલો, સમજો. તો બીજા હવે કેટલા વર્ષ આ શરીર રહેશે એનું કંઈ ઠેકાણું નથી, પણ જેનો જન્મ થયેલો એનું મૃત્યુ નક્કી છે. સમજી ગયા? એટલે એ વનસ્પતિ હોય કે કોઈ એનિમલ કે પ્રાણી, જે કંઈ હોય, તમને જે કંઈ આજુબાજુ દેખાય, જેનો જન્મ થયો છે એટલે જેની ઉત્પત્તિ થઈ છે એનો નાશ નક્કી જ છે. જે દિવસે ઉત્પત્તિ થઈ તે દિવસથી જ એનો નાશ થવા માંડ્યો, એમ સમજીને ચાલો. એના નાશ તરફ જ આગળ વધે છે. પણ જીવ જે છે એનો કદાપી નાશ થતો નથી, એનામાં કોઈ પણ પ્રકારનું ભંગાણ થતું નથી, કે એનામાં કોઈ પણ પ્રકારનો ઘસારો લાગતો નથી. અમરનો અર્થ એવો પણ છે, અમરનો અર્થ એવો છે એમાં ઘસારો પણ નહીં લાગતો. જીવને કોઈ ઘસારો નહીં લાગતો. શરીરને આપણા ઘસારો લાગે, આ જોઈન્ટ ઘસાઈ જાય, કાનની સાંભળવાની શ્રવણ શક્તિ ઘસાઈ જાય, આંખની જોવાની શક્તિ ઘસાઈ જાય, નાકની સૂંઘવાની શક્તિ ઘસાઈ જાય, અને મગજની શક્તિ ઓછી હોય તો વધારે ઓછી થઈ જાય, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? કે શરીરને આ બધા ઘસારા લાગે, આત્માને કોઈ પણ પ્રકારનો ઘસારો લાગતો નથી. એટલે એ કેવો છે? અમર છે. એટલે અજર, અમર, અછેદ્ય, અભેદ્ય આ આત્માના લક્ષણ છે. બાકી આ વચનામૃત કાલે ચલાવશું, આજ ચલાવશું શરૂઆતથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ